ગાંધીનગર મહાનગરપાલિકામાં વિધિવત રીતે આજે 10 કમિટીની રચના કરવામાં આવી હતી। 10 કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેને વિધિવત રીતે પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળી પ્રજાકીય કાર્યોને આગળ ધપાવવા માટેનો કોલ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર મહાનગરપાલિકાના ચેરમેન, વાઇસ ચેરમેને આજે ચાર્જ સંભાળ્યો હતો। નવરાત્રિના પ્રથમ દિવસે નવી ચેમ્બરમાં ચેરમેન અને વાઇસ ચેરમેને વિધિવત રીતે ચાર્જ સંભાળી પ્રજાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમવાર વિવિધ સમિતિની રચના થઈ છે। કુલ મળીને મહાનગરપાલિકામાં 10 ચેરમેનની વિધિવત રીતના રચનાઓ થતાં તેમને ચાર્જ સંભાળી પ્રજાકીય કામો કરવાની આમતક ટીવી સાથેની વાતચીતમાં કબૂલાત કરવામાં આવી છે। 10 સમિતિ છે, લગભગ બધા જ ડિવિઝન એ 10 સમિતિની અંદર સંકળાઈ જાય છે અને ગાંધીનગર મહાનગરપાલિકા માટે આજનો દિવસ ઉત્સવનો છે। આમે નવરાત્રિનો પહેલો દિવસ છે। શૈલપુત્રી ના આશીર્વાદ સાથે દરેક જણા અને એમની ટીમ સાથે પદગ્રહણ કરે છે અને આનંદ, ઉત્સવ અને ગૌરવ સાથે આજનો દિવસ મહાનગરપાલિકા માટે ગણાય। આજથી વસાહતીઓના નાનામાં નાના પ્રશ્નો ખૂબ જ ઝડપથી મોનિટરિંગ, સુપરવિઝન અને એમની ટીમ દ્વારા નાના નાના પ્રશ્નોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી અમારા અધિકારીઓ જોડે સંપર્કમાં રહીને એના નિકાલ લાવવાનો પ્રયત્ન થશે।